દાહોદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સાંસદ જસવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને ખેલ મહાકુંભ 2025નો શુભારંભ કરવામાં આવ્યો। દાહોદ નવનિર્મિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સાંસદ જસવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને ખેલ મહાકુંભ 2025નો શુભારંભ કરવામાં આવ્યો। રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તેમજ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે નેશનલ સ્પોર્ટ્સ ડે 2025ની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવાનોના રમતગમત પ્રત્યે જાગૃતિ કેળવવાનો અને ગ્રામીણ સ્તરેથી પ્રતિભાશાળી ખેલાડીઓને શોધીને તેમને યોગ્ય મંચ પૂરો પાડવાનો છે। દાહોદ જેવા આદિવાસી બહુલ જિલ્લામાં ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાઓનું આયોજન થવાથી સ્થાનિક યુવાનોને તેની સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવાની તક મળશે। સાંસદશ્રીએ ખેલાડીઓને પ્રોત્સાહિત કરીને રમતગમતની કારકિર્દી તરીકે અપનાવવા માટે આહવાન કર્યું હતું। આ વર્ષના ખેલ મહાકુંભમાં વિવિધ રમતો જેવી કે એથ્લેટિક્સ, કબડ્ડી, વોલીબોલ, ખોખો અને અન્ય પરંપરાગત રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં રમતવીરોએ આ મહોત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ પ્રકારના આયોજનોથી માત્ર શારીરિક તંદુરસ્તી જ નહીં પરંતુ ખેલદિલી અને એકતાની ભાવના પણ વિકસે છે। ખેલ મહાકુંભ 2025ના સફળ આયોજનથી દાહોદમાં રમતગમતનું વાતાવરણ વધુ સુદૃઢ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે।